અને વોરરૂમની શરૂઆત કરીએ ઓલિમ્પિકથી આવેલા એક સારા સમાચારથી, કારણ કે અત્યાર સુધી આટલા દિવસ વીતી ગયા પરંતુ ભારત માત્ર 3 જ મેડલ જીતી શક્યું હતું. આ 3 બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. દરરોજ આશા ઉભરાતી હતી અને ફરી પાછી આશા પર પાણી ફરતું હતું, પરંતુ આજે ગુડ ન્યૂઝ સામે આવ્યા છે પેરિસથી, કારણ કે વિનેશ ફોગાટ કે જેમણે આ વખતે સેમીફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. બીજી બાજુ ગત વખતે ઓલિમ્પિકમાં સુવર્ણ પદક જીતેલા નીરજ ચોપરા ફાઇનલમાં પહોંચી ગયા છે. આ મોટા સમાચાર મળી રહ્યા છે પેરિસ ઓલિમ્પિકથી, કારણ કે ફરી એક વખત આજે આશા હતી કે મહિલા પહેલવાન વિનેશ ફોગાટ આ વખતે કેવું પ્રદર્શન કરે છે અને 50 kg ગ્રુપની સેમીફાઇનલમાં વિનેશ ફોગાટ પહોંચી ચૂક્યા છે. તો નીરજ ચોપરા કે જેમણે પ્રથમ જ પ્રયાસમાં 89.34 મીટરનો ભાલો ફેંક્યો અને સીધો ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. વધુ વિગત સાથે આપણી સાથે પ્રતિક જાદવ જોડાઈ ગયા છે. પ્રતિક, શું વધુ વિગત મળી રહી છે અને હજુ કેટલા એવા ચહેરા છે કે જેના પર આશા જીવંત છે? કૃષ્ણા, આજે ઓલિમ્પિકનો 11મો દિવસ છે ને 11મા દિવસે ભારતીય ટીમને સફળતા મળી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આજે ભારતીય ટીમના જે જ્વેલિન થ્રો નીરજ ચોપડા પ્લેયર છે તેમણે ક્વોલિફાય કર્યું છે આગળના રાઉન્ડ માટે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે વિનેશ ફોગટ કે જેમનો ક્વોલિફાઈંગ મુકાબલો હતો અને ક્વોલિફાઈંગ મુકાબલામાં તેમણે જીત મેળવી છે. યુક્રેનની જે ખેલાડી હતી તેની સામે તેમણે જીત મેળવી છે અને આગામી હવે તેમની સેમીફાઇનલ મેચમાં રમવાનું નક્કી ફાઇનલ થઈ ગયું છે. એટલે કહી શકાય કે વિનેશ ફોગટ કે જેમની પાસેથી મેડલની આશા હતી તેમણે પોતાનું મેડલ છે તે કન્ફર્મ કર્યું છે અને આજે રાત્રે 10 થી 10:30ની વચ્ચે તેમની મેચ રમાનાર છે અને આ મેચ છે તેમની સેમીફાઇનલ મેચ હશે. જો સેમીફાઇનલ મેચમાં તે જીતશે તો ભારતીય ટીમના નામે એક સિલ્વર મેડલ તો પાક્કો થઈ જશે. આ સાથે જો વાત કરવામાં આવે તો નીરજ ચોપડા કે જે જ્વેલિન થ્રોના માસ્ટર છે તેમણે ગોલ્ડ મેડલ અગાઉ અપાવી ચૂક્યા છે. તેમની પાસેથી પણ ભારતે ખૂબ આશા હાથ છે અને તેમણે આશા જીવંત રાખી છે, કારણ કે આજનો જે ક્વોલિફાઈંગ મુકાબલો હતો તેમાં તેમણે 89 મીટરનો ભાલો ફેંકીને પોતાનું નામ છે તે કન્ફર્મ કર્યું છે આગામી મેચ માટે. સાથે જ જો વાત કરવામાં આવે તો તેમના જે ખાસ કરીને તેમની સામેના જે ખેલાડી કહેવામાં આવે છે પાકિસ્તાનના ખેલાડી, તેમણે પણ આ મેચ માટે ક્વોલિફાય કર્યું છે. એટલે કહી શકાય કે આગામી જે બંને વચ્ચેની જે મુકાબલો રહેશે જ્વેલિન થ્રો માટેનો તે ખૂબ જ રસપ્રદ રહેવાનો છે. આ સાથે જ આજની જો વાત કરવામાં આવે તો આજના દિવસે રાત્રે 10 વાગે એક હોકી ટુર્નામેન્ટ પણ છે. હોકીમાં પણ ભારતની સેમીફાઇનલ મેચ રમાનાર છે. એટલે કહી શકાય કે જો આજની સેમીફાઇનલ મેચમાં હોકી પ્લેયર્સ સારું પ્રદર્શન કરશે તો ભારતને વધુ એક મેડલ મળી શકે છે. એટલે કહી શકાય કે આજના દિવસ દરમિયાન 3 મેડલ છે તે ભારતના નામે થઈ શકે છે જો ભારતીય ટીમ સારું પ્રદર્શન કરે તો. વિનેશ ફોગટ પાસેથી ખૂબ સારી આશા હતી ભારતીય ટીમને અને યુક્રેન સામેની જ્યારે મેચ રમાઈ રહી હતી ત્યારે યુક્રેનની ખેલાડી 2 પોઈન્ટથી આગળ ચાલી રહી હતી 3 મિનિટના મુકાબલામાં, પરંતુ છેલ્લી 20 સેકન્ડનો જે મુકાબલો હતો 20 સેકન્ડમાં વિનેશ ફોગટે પોતાનો દાવ રમ્યો હતો અને યુક્રેનની જે ખેલાડી હતી તેને પછાડ આપી હતી, જેના કારણથી આ મેચની અંદર વિનેશ ફોગટની જીત થઈ હતી અને તે સેમીફાઇનલ મેચ માટે ક્વોલિફાય થઈ છે. એટલે કહી શકાય કે વિનેશ ફોગટની સાથે સાથે નીરજ ચોપડા ઉપર સૌ કોઈની નજર રહેશે અને સૌથી મોટી મેચ જે હોકીની આજે રાત્રે 10 વાગે રમાનાર છે તેના ઉપર પણ સૌની નજર રહેવાની છે. અને હવે વાત કરીશું વનરક્ષક ભરતીને લઈને, કારણ કે ઉમેદવારો છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન કરી રહ્યા છે અને ગઈકાલે આપણે જોયું કે તેમણે જાગરણ કર્યું હતું, ઉજાગરા કર્યા હતા, કારણ કે તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી સરકાર અમારી 3 માંગો સ્વીકારશે નહીં ત્યાં સુધી અમે આંદોલન કરતા રહીશું. પરંતુ આ બધા વચ્ચે સરકાર તરફથી કેટલીક ખાતરી આપવામાં આવી છે. 25% ઉમેદવારોને હવે 8%ની જગ્યાએ શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. તો એમની જે એક મુખ્ય માંગ એ છે કે માર્ક્સ જાહેર કરવામાં આવે, ગુણ જાહેર કરવામાં આવે. શા માટે જાહેર નથી કરવામાં આવતા એ અમને સમજાતું નથી. એને લઈને પણ સરકાર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. શું પ્રતિક્રિયા આપવામાં આવી છે, કઈ કઈ માંગ સ્વીકારવામાં આવી છે, જાણીશું હિરેન રાવલ પાસેથી. તો છેલ્લા 2 દિવસથી ઉમેદવારો જે આંદોલન કરી રહ્યા છે, અત્યારે પણ ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે આ આંદોલન જે છે એ યથાવત છે. ઉમેદવારોની જે માગણી છે એ અલગ અલગ માગણીઓ મુજબ એમની પહેલી માગણી હતી કે અમારા ગુણ છે તે જાહેર કરવામાં આવે, બીજી CBRT પદ્ધતિ રદ કરવામાં આવે અને જે ઉમેદવારોની સંખ્યા એટલે કે મૂળ જગ્યા જે છે એ જગ્યા વધારો કરવામાં આવે, એ પ્રકારની માગણીઓ અલગ અલગ જે છે એનું આંદોલન થઈ રહ્યું છે. જોકે અત્યાર સુધી સરકાર તરફે એક વખત ઉમેદવારોનું પ્રતિનિધિ મંડળ છે એમને મળવા માટે લઈ જવા દેવામાં આવ્યા છે. આજે કેટલાક ઉમેદવારોને લઈ જવામાં હતા પરંતુ તે પહોંચ્યા નથી. શું સ્થિતિ લાગે છે અત્યાર સુધીની જે સ્ટેન્ડ છે સરકારનું, એ જોતા તમને શું લાગે છે આગળ કઈ દિશા પર આગળ વધશે? જરૂરથી અમને લાગી રહ્યું છે કે 100% અમે સફળ થઈશું. છેલ્લા ઘણા દિવસથી ભાઈઓ અને બહેનો દૂર દૂર ગામડાથી, છેવાડાના ગામડાથી અહીંયા આવી રહ્યા છે અને આંદોલનમાં ભાગીદાર બની રહ્યા છે. માગણી શું છે, મુદ્દા કયા કયા છે માગણીના? મુદ્દા અમારા 3-4 એવા મુદ્દા છે કે માર્ક્સ તમામ જાહેર કરે,
નોર્મલાઇઝેશન પહેલાંના પણ માર્ક્સ જાહેર કરે અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ જાહેર કરે અને વિદ્યાર્થીઓને જે પણ માર્ક્સ આવ્યા છે તમામને જાણ કરે. અમે એક્ઝામ આપી છે તો 100% ફોરેસ્ટના બધા જ વિદ્યાર્થીઓને માર્ક્સ જાણવાનો અધિકાર છે. એ અમારી માંગણી છે. એક વિષય એવો પણ આવે છે કે સીબીઆરટી પદ્ધતિ રદ કરે, એટલે આખી પરીક્ષા રદ કરવી જોઈએ, એવી પણ માંગણી આવી રહી છે. હા, એ માંગણી અમારી રદ થવી જ જોઈએ. સીબીએસઈ અમારે એક્ઝામ જોતી જ નથી, અમારે ઓફલાઈન જ એક્ઝામ જોઈએ છે. અને પહેલા તો યુવરાજસિંહને મુક્ત કરો અને બીજા જે વિદ્યાર્થીઓને લઈ ગયા એને બધાને મુક્ત કરો અને પીડીએફ રૂપે અમારા બધાના નોર્મલાઇઝેશન માર્ક અમારે જોઈએ જ છે. જે લોકોના નામ લિસ્ટમાં આવી ગયા એનાય જોઈ છે અને અમારા જેના લિસ્ટમાં નામ બાકી છે એનાય જોઈ છે. બસ અમારું ઈ જ જોઈએ, ન્યાય જોઈએ બસ. એક બીજી માંગણી છે કે 25% ઉમેદવારો 25 ગણા બોલાવવામાં આવે. સરકાર 25 ગણા ઉમેદવાર બોલાવવા માટે, તમારા બધા માર્ક્સ જાહેર કરવા માટે સહમતિ તરફ આગળ વધી રહી છે. એ બાબતથી સહમત છો બધા કે જગ્યા વધારો પણ હજુ જોઈએ છે એમાં? જગ્યા વધારો જોઈએ છે. અને આ જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ છે ફિઝિકલ બહુ અઘરી છે. બધી જે પોલીસમાં એમ છે કે ખાલી રનિંગ જ છે, આમાં તો હાઈ જમ્પ છે, લોંગ જમ્પ છે, બહુ ટફ છે. એટલે એના માટે આ જે 8 ગણા છે એ તો કેમ કે બધા જોવે જ છે કેટલી અઘરી છે ને કેટલાથી થાય છે. ગઈ પરીક્ષામાં બધાને ખબર જ છે કેટલા બોલાવેલા છે, કેટલા પાસ થયેલા છે. એટલે જગ્યામાં વધારો કરે. પીડીએફ બધા જોઈ શકે એવી રીતે, વ્યક્તિગત નહીં, બધા જોઈ શકે એકબીજાની. 8 ગણા જે લીધા છે એની બીજા જે આ બધા લડી રહ્યા છે બધા ટોટલીની પીડીએફ જાહેર કરે માર્ક. અન્ય ઉમેદવારો પણ છે. 3 બાબતો પર સરકાર હકારાત્મક ક્યાંક દેખાઈ રહી છે. તમારી માંગણીઓ હતી એમાં એક તો ગુણ બધાના બધા જ જાહેર કરવા, 25 ગણા ઉમેદવારોને બોલાવવા અને સીબીઆરટી પદ્ધતિમાં હવે પછી ફેરફાર કરવા, એ પ્રકારની એક વિષય છે. આ 3 બાબતોથી અત્યારે સંતુષ્ટ છો કે હજુ એમાં કઈ ડિમાન્ડ વધારે ખરી? સર, અત્યારે અમારી 823 જગ્યા છે, એની કરતાં વધારે અમને જગ્યા જોઈએ છે, કારણ કે આ તંત્રની ભૂલ છે, એમના અધિકારોની ભૂલ છે. બિલકુલ બિલકુલ હિરેન જી, બિલકુલ. એટલે આ માંગ થઈ રહી છે, ઉમેદવારો કહી રહ્યા છે કે પારદર્શિતા 0 છે. અમે એવું માંગીએ છીએ, અમારી એવી માંગ છે કે પારદર્શિતા વધારવામાં આવે, ભરતી વધારવામાં આવે. પરંતુ હવે વાત કરીશું એ ફી વધારાની, જે વાલીઓ પર બોજ બનીને આવ્યો છે. કારણ કે મેગા સિટી અમદાવાદમાં હવે બાળકો માટે ભણતર વધારે મોંઘું બનવાનું છે. 4 ઝોનમાં કમિટીની રચના કરવામાં આવી, કેટલીક નવી નિયુક્તિ કરવામાં આવી, પરંતુ ત્યારબાદ પણ એફઆરસી વાલીઓ માટે રાહત લઈને નથી આવી, એ શાળાઓ માટે રાહત લઈને આવી છે. કારણ કે ફીમાં 3000 થી 12000 સુધીનો વધારો કરવામાં આવશે અને કેટલીક ઇન્ટરનેશનલ સ્કૂલ્સ છે એની ફી તો લાખોમાં પહોંચી જશે. આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 150 જેટલી સ્કૂલોની ફીની મંજૂરી બાકી હતી, ફી વધારવા માટેની મંજૂરીઓ પડી હતી, અરજી પડી હતી, પણ એ નહોતી કરવામાં આવી. હવે આ 4 ઝોનમાં જ્યારે કમિટી નવી રચિત કરવામાં આવી છે ત્યારબાદ આ બધી જ સ્કૂલને લઈને, ફીને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ નિર્ણય એવો આવ્યો છે કે જે વાલીઓ માટે બોજ સમાન બનશે. એટલે કે નવી કમિટી દ્વારા એક પણ નિર્ણય એફઆરસી દ્વારા કરવામાં આવેલો નથી. કોઈ પણ શાળાનો નવો હુકમ કરવામાં આવેલો નથી. જે માધ્યમોમાં પ્રસારિત થયેલા છે સમાચાર, એ અગાઉ મંજૂર થયેલા હુકમો દર્શાવવામાં આવેલા છે. એટલે હાલની કમિટી દ્વારા હજુ આગામી સમયમાં જેમ બેઠકો મળશે તે પ્રમાણે અને જે દરખાસ્તો આવેલી છે, એફિડેવિટ આવેલી છે, તેના આધારે કમિટી ફી નક્કી કરશે. ગયા વર્ષે એટલે વર્ષ 2024-25 માટે જ્યારે આ શાળાઓએ અગાઉ જે કમિટી હતી આ પહેલાંની, તેમાં જે દરખાસ્ત રજૂ કરી હતી તેના આધારે તેમની રજૂઆતોને ધ્યાને લઈ, તેમને આ જરૂરી આધાર પુરાવા રજૂ કર્યા હોય તેના ધ્યાને લઈ જે જૂની કમિટી હતી તેના દ્વારા એમની ફી નક્કી કરવામાં આવેલી છે. એટલે હાલની જે કમિટી છે તેના દ્વારા રજૂ કરવામાં આવેલી નથી. અને કેવી રીતે લોકોના આરોગ્ય સાથે છેલ્લા કેટલાય સમયથી ચેડા થઈ રહ્યા છે. કદાચ એ સમાચાર વધારે સામે આવવા લાગ્યા છે અને એટલા માટે કાર્યવાહી થઈ રહી છે. ક્યારેક કોઈક સૂપમાંથી ગરોળી નીકળે છે, ક્યારેક કોઈ કાન ખજૂરો નીકળે છે, વંદો નીકળે છે, તો ક્યારેક વેફરના પેકેટમાંથી દેડકો નીકળે છે. પરંતુ હજુ પણ એ સિલસિલો થંભ્યો નથી. કારણ કે વડોદરામાં એક હોટલમાંથી ફરી એક વખત આવી જ રીતે વડોદરાની એક રેસ્ટોરન્ટમાં મીઠાઈ લેવામાં આવી હતી, હલવાસન, અને હલવાસનમાંથી ફરી પાછું આવો જ અખાદ્ય ખોરાક નીકળ્યો છે. અને એના કારણે વારંવાર સવાલ ઉઠી રહ્યા છે. ગઈકાલે પણ સમાચાર મળ્યા હતા કે ગ્વાલિયામાં લાડુમાં ફૂગ મળી આવી હતી અને એના કારણે સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ આ એક શહેરની વાત નથી. ગુજરાતના અલગ અલગ શહેરોમાં અલગ અલગ રેસ્ટોરન્ટ્સ હોય, હોટલ હોય કે દુકાનો હોય, આવી ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. અલગ અલગ બધા જ દ્રશ્યો એ સાબિત કરે છે કે બધી જ જગ્યાએ ગુણવત્તામાં ચેડા થઈ રહ્યા છે. વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે. કૃણાલ,
શ્રાવણ મહિનો આવ્યો છે અને પોતાની સાથે તહેવારો લાવ્યો છે, પરંતુ આ તહેવારોમાં બહારનો ચટાકો જોખમી બની શકે છે, કારણ કે આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. એ પછી અમદાવાદ હોય કે ભુજ હોય, અમદાવાદની પણ સાંભરમાંથી વંદો નીકળ્યો હતો અને ભુજમાં તો વેફરના પેકેટમાંથી જીવતો ખજૂરો નીકળ્યો હતો. ત્યારે વડોદરા શહેરનું પ્રસિદ્ધ જગદીશ ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ કે જે રેલવે સ્ટેશનની સામે સિટી ડેપોની બાજુમાં જનમહેલમાં નીચે આવેલી છે જગદીશ ફરસાણ, ત્યાંથી એક ગ્રાહકે હલવાસન લીધું હતું. આ હલવાસનમાંથી માખી બહાર આવી છે અને તેઓ જે કુકીઝ ખરીદ્યા હતા તે પણ વાસી હોવાનું સામે હતું. તેમણે વીએમસીના વોટ્સઅપ પર ફરિયાદ કરી છે અને જગદીશ ફરસાણ સામે પગલાં લેવાની માંગ કરી છે. પરંતુ વડોદરામાં અવારનવાર આવી રીતે હોટલ હોય, રેસ્ટોરન્ટ હોય, ત્યાંથી વંદો, ગરોળી કે અન્ય જીવાતો નીકળવાનું સામે આવતું રહે છે. અને વધુ એક કિસ્સો વડોદરાનો છે ને ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ થઈ રહ્યું છે. એટલે તહેવારોની વચ્ચે સ્વાદના શોખીનો હોય કદાચ ધ્યાન રાખવાની જરૂર છે. આપનો એટલે તહેવારો આવી રહ્યા છે, પરંતુ લોકોએ જ વધારે સચેત રહેવું પડશે, કારણ કે જેમને સુધરવાનું છે એ સુધરવાનું નામ નથી લેતા. નાના નાના ઢાબા હોય કે રેસ્ટોરન્ટ્સ હોય કે પછી મોટી રેસ્ટોરન્ટ્સ, એમના નામ મોટા અને દર્શન ખોટા જેવી કંઈક સ્થિતિ થઈ રહી છે. કારણ કે અમદાવાદની પ્રખ્યાત હયાત હોટલને 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, કારણ કે અહીંયા પણ સાંભારમાંથી જીવાત નીકળી હતી અને એને લઈને હયાત હોટલ પર આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પરંતુ શું આ દંડથી હવે આ હોટલ રેસ્ટોરન્ટ્સ માલિકો ખરેખર જાગશે, એ ગુણવત્તામાં સુધારો કરશે કે કેમ એ સવાલ થાય, કારણ કે સીલ કરવાની કાર્યવાહી દર વખતે કરવામાં આવે છે, પરંતુ ફરી પાછી એ સમાધાન થઈ જાય છે, એ સીલ ખોલી નાખવામાં આવે છે. અને સિસ્ટમમાં ક્યાંક ભ્રષ્ટાચારના છીંડા છે કે પછી આખી સિસ્ટમ જ ભ્રષ્ટાચારી છે, એ સવાલ થાય. કારણ કે એક પણ દિવસ એવો બાકી નથી જતો કે જ્યારે ભ્રષ્ટાચારના ગાબડાના સમાચાર ન સામે આવ્યા હોય. ક્યારેક બ્રિજમાં ગાબડા પડે છે, ક્યારેક રસ્તામાં ખાડા પડે છે. થોડા સમય પહેલાં આપણે જોયું હતું કે સુરતમાં આખો એક બ્રિજ જે બની રહ્યો હતો એના પિલ્લરમાં ગાબડા પડ્યા હતા. ગઈકાલે આપણે જોયું હતું કે વલસાડમાં આખો બ્રિજ નમી ગયો હતો. અને આજે સમાચાર સામે આવ્યા છે વડોદરામાં, કે જ્યાં બ્રિજની ઉપર ગાબડા સામે આવ્યા છે. થોડી ઘણી કાર્યવાહી કરવામાં આવે છે, તેને ચિંદરા લગાવવાની કોશિશ કરવામાં આવે છે, પરંતુ એ કેટલા સમય માટે એ સવાલ હંમેશા રહેતો રહે છે. વડોદરાથી જે રિપોર્ટ સામે આવ્યો છે ને એને લઈને પણ ફરી એક વખત તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. ત્યારે જે રીતના સ્ટ્રક્ચરની હાલત છે, ચોક્કસ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કાઢવાની જરૂર છે. અને જો રિસ્કી હોય ને એનામાં હવે કોઈ રિપેર થાય એવું ના હોય તો આ જૂના બ્રિજનું ફરીથી હવે શું સોલ્યુશન લાવવું એ વિચારવાનું કોર્પોરેશનને જરૂર છે. પણ આના સિરિયસ કન્સર્ન છે. અને જે રીતના આમાં પાણી સીપેજ થાય છે કોલમમાં, અંદરના જે સળિયા છે બધું ખવાઈ જવાની શક્યતા પૂરી છે. ત્યારે આની ફરીથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ કઢાવવો જોઈએ અને યોગ્ય પગલાં લઈ અને આ બ્રિજ બાબતે નિર્ણય લેવો જોઈએ એવા અમારી ડિમાન્ડ છે. અને જો સાચે જ જર્જરિત થાય અને પડી જાય એવી ભીતિ હોય તો આ બ્રિજને વાપર ઉપયોગ માટે બી બંધ કરવો. અને બ્રિજના ગાબડા તો દરેક શહેરમાંથી સામે આવે છે. ડભોઈમાં પણ સરિતા ઓવરબ્રિજમાં ગાબડા પડ્યા છે, રેલિંગ દેખાવા માંડ્યું છે. અને તેને લઈને પણ એ સવાલ ઉઠી રહ્યા છે કે થોડા સમયમાં જે બ્રિજ 50 વર્ષ સુધી ચાલશે એવા દાવા સાથે મૂકવામાં આવે છે, ખુલ્લા મૂકવામાં આવે છે, એ થોડા જ વર્ષમાં શા માટે આવા એમાં ગાબડા દેખાવા લાગે છે? સરિતા બ્રિજ ઉપર અવારનવાર ખાડા પડવાની ઘટનાઓ બને છે. ત્યારે સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિયાલિટી ચેક કરવા પહોંચ્યું હતું અને જે ખાડાના દ્રશ્યો બતાવ્યા હતા, જેને કારણે સંદેશ ન્યૂઝની અહેવાલની અસર જોવા મળી છે. તાત્કાલિક ધોરણે જે છે અહીંયા ચાલુ રોડ છે, બ્રિજ ઉપર વાહનોની અવરજવર છે. મજૂરો અહીંયા અત્યારે હાલ કામ કરી રહ્યા છે, તે પણ તકલાદી સિમેન્ટ વાપરી, બજી ગયેલો ગઠ્ઠાવાળો સિમેન્ટ છે અને તકલાદી માલ વાપરી આ ખાડા પૂરવાનું, માત્ર ઠીંગડા મારવાનું અત્યારે હાલ કામ ચાલી રહ્યું છે. પણ એક્સપાયરી ડેટવાળો સિમેન્ટ હોય, આખા ગઠ્ઠા બાજી ગયેલા હોય, આપણે દેખાડવાનો પ્રયત્ન કરીશું. જે આ જેકે લક્ષ્મી સિમેન્ટના જે અહીંયા ગઠ્ઠા બાજી ગયા છે એવો આ તકલાદી સિમેન્ટ વાપરી અને માત્ર ઠીંગડા મારવાની વાત કરી રહ્યા છે. આ ઠીંગડા પણ જોઈ શકો છો આપ, જે રીતે આ ઠીંગડા વાગી રહ્યા છે. આ ઠીંગડા બી કેટલા દિવસ ચાલશે એની પણ કોઈ ગેરંટી લઈ ના શકે એવી હાલતમાં આ ખાડા પડી ગયા છે મોટા અને એને માત્ર ઠીંગડા મારી કોન્ટ્રાક્ટર તેનામાં સંતોષ માની રહ્યો છે. અત્યારે હાલ મજૂરો પહોંચી ગયા છે, પરંતુ કોન્ટ્રાક્ટર ક્યાંય દેખાઈ નથી રહ્યા. કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા.
અને રાજકોટના સહકારી ક્ષેત્રમાં છેલ્લા કેટલાય સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે કોઈક ને કોઈક નિવેદનો સામે આવે છે અને એના કારણે રાજનીતિ પણ ગરમાતી રહે છે. આ બધા વચ્ચે રાજકોટના સહકારી ક્ષેત્રમાંથી એક નવા સમાચાર સામે આવ્યા છે. જે બે જૂથ આમને સામને આવી ગયા હતા એ બંને જૂથ વચ્ચે હવે સમાધાન થઈ ગયું છે. કયા છે આ જૂથ અને શા માટે સમાધાન થયું છે, શું સમાધાન થયું છે, જાણીશું મયુર સરવૈયા પાસેથી. સમાધાન કરાવ્યું છે કારણ કે ઘણા સમયથી ભાજપના જ આ બંને સહકારી જૂથ હતા, પરંતુ આમને સામને હતા અને નીતિન ઢાંકેચા તરફથી હવે નિવેદન સામે આવ્યું છે કે અમે સમાધાન કરી લીધું છે. તમામ આગેવાનોની એવી માંગ હતી કે અમે સાથે રહીને કામ કરીએ અને અમે આગેવાનોની માંગ, વડીલોની માંગ સ્વીકારી લીધી છે અને તેના કારણે જ હવે રાજકોટના જિલ્લા સહકારી ક્ષેત્રમાં કંઈક મોટા સમાચાર સામે આવી શકે કે કંઈક નવા જૂની થઈ શકે છે. કારણ કે નીતિન ઢાંકેચા વારંવાર જયેશ રાદડિયા પર ભ્રષ્ટાચારને લઈને આરોપો લગાવતા હતા, સવાલ ઉઠાવતા હતા તેમની કામગીરીને લઈને. ઓકે, બિલકુલ જે પ્રકારે સૌરાષ્ટ્રની અંદર જે જિલ્લા સહકારી બેંક જે છે તેમની અંદર ભ્રષ્ટાચારના આરોપો જે છે તે જયેશ રાદડિયા સામે લગાવવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે નીતિન ઢાંકેચા અને જે જયેશ રાદડિયાનું જૂથ છે તે આમને સામને હતું. પરંતુ હવે હાઈકોર્ટની અંદર જે નીતિન ઢાંકેચા દ્વારા જે રીટ કરવામાં આવી હતી, આ રીટ જે છે તે હાઈકોર્ટની અંદરથી પાછી ખેંચવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે બંને જૂથ વચ્ચે હવે સમાધાન થઈ રહ્યું હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. કારણ કે જે પ્રકારે જયેશ રાદડિયા સામે જિલ્લા સહકારી બેંકની અંદર મોટા ભ્રષ્ટાચારો કરવામાં આવતા હતા તેવા આક્ષેપો જે છે તે નીતિન ઢાંકેચા દ્વારા જે છે તેમના 2 વર્ષ પહેલા કરવામાં આવ્યા હતા અને તેમને જ લઈને જિલ્લા સહકારી બેંકની અંદર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થતા હોવાના જે આક્ષેપ કરી અને રીટ જે છે તે હાઈકોર્ટની અંદર કરવામાં આવી હતી ને ત્યારબાદ હવે આ રીટ પાછી ખેંચાતા ક્યાંક ને ક્યાંક હવે સહકારી ક્ષેત્રની અંદર નવા જૂનીના એંધાણ જે છે તે પણ જોવા મળી રહ્યા છે. કારણ કે નીતિન ઢાંકેચા જૂથ અને જયેશ રાદડિયાનું જૂથ જે છે તે છેલ્લા ઘણા સમયથી સહકારી ક્ષેત્રને લઈને આમને સામે જોવા મળી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે સહકારી ક્ષેત્રના બંને મોટા જૂથ ગણવામાં આવે છે અને બંને ભાજપના અગ્રણી નેતાઓ જે છે તે ગણવામાં આવે છે અને હવે બંને આમને સામને હોવાને લઈને હવે ક્યાંક ને ક્યાંક બંને વચ્ચે સમાધાન જે છે તે થયું હોવાની ચર્ચા જોર પકડી રહી છે. અને પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી કે જેમના અસ્વસ્થ હોવાના સમાચાર સામે આવતા રહે છે અને એક વિડીયો સામે આવ્યો છે જેમાં વિનોદ કાંબલીને ચાલવામાં પણ અત્યારે તકલીફ પડી રહી છે. ચાલવા માટે પણ એમને મદદ લેવી પડી રહી છે તેવી હાલત છે અને તેમનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિનોદ કાંબલીનો આ વિડીયો છે જેમાં દેખાઈ રહ્યું છે કે ચાલવા માટે પણ તેમણે અન્ય લોકોની મદદ લેવી પડી રહી છે. તેઓ અસ્વસ્થ છે, તેમની તબિયત ખરાબ છે અને પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી કે એક સમયે ક્રિકેટ સ્ટાર ગણાતા હતા તેમની અત્યારે આ હાલત છે અને સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. એમને સહાય કરવા માટે પણ એક આખી ઝુંબેશ ચલાવવામાં આવી હતી સોશિયલ મીડિયા પર અને અત્યારે આ સ્થિતિ વિનોદ કાંબલીની સામે આવી છે. તો તેઓ હાર્ટ સંબંધિત, હૃદય સંબંધિત બીમારીથી, સમસ્યાઓથી અત્યારે પીડાઈ રહ્યા છે અને કેટલી કટોકટી સ્થિતિ તેમની જીવી રહ્યા છે. તેઓ અત્યારે ચાલવામાં પણ તેમને તકલીફ પડી રહી છે અને અન્ય 2 થી 3 લોકો તેમને મદદ કરી રહ્યા છે. ચાલવામાં તેઓ એક ડગ પણ નથી માંડી શકતા અને અન્ય લોકોની સહાય લેવી પડી રહી છે.